સરપંચે બારોબાર પૈસા લઈ લીધા હોય આવા આક્ષેપ ગામના લોકો કરે છે, તલાટીએ લઈ લીધા હોય અને 20 દિવસથી તલાટી ગામમાં નથી આવતા, રજા પર ઉતરી ગયા તમે. આ લોકો રજૂઆત કરવા જાય, ચાર્જમાં કોઈ તલાટી નથી, આ તલાટી 20 દિવસથી નથી આવતો. ઘણા બધા તલાટી મેડમ મેં એવા જોયા છે, 4 વ્હીલ ગાડી લક્ઝરિયસ ગાડી લઈને ગામમાં આવે છે. બરાબર છે, આ લક્ઝરિયસ ગાડી ક્યાંથી આવે હું તમે સારી રીતે જાણીએ છીએ. તલાટીને જાણ કરે, તલાટી પાસે ધમકી આપે, ક્યાં છે દાદા? તલાટીને છે ને ધમકી આપતા હોય ને એવા તલાટીને મને કોન્ફરન્સ કોલમાં લેજો. જેને ચરબી ચડેલી હોય ને ચરબી ઉતારવા માટે જ ભગવાને આપણને મોકલ્યા છે. તમે દિવસો કયો એટલા દિવસે હું ફરી વખત તમારી ઓફિસમાં આવીશ. અરે નહીં સામાન લઈને તમે સામાન પેક કરી લેજો, આપણે અહીંયા રહેવા આવતા રહીશું, કઈ વરસાદમાં થોડા પલળશું. તમે આપણે મેડમ જે સમય આપે છે એ સમયમાં કાર્યવાહી સંતોષકારક થાય તો ઠીક છે, નથી થતી તમારે બધાને સામાન લઈ લેવાનો, બૈરા છોકરાને બધાને ઘર વખરી લઈ લેવાની, અહીંયા આપણે રહેવાનું ડીડીઓ ઓફિસમાં. બરાબર છે, તમે સમય આપો અમને કે આટલા દિવસમાં અંદાજે અમે કરશું. અમને એ વખતે તમારી તપાસ પર જો અમને વિશ્વાસ આવશે તો અમે વિશ્વાસ રાખશું, જો વિશ્વાસ નહીં આવે તો ડંકાની ચોક પર કઈ જાઉં છું. આ પરિવારોની સાથે હું પણ ડીડીઓ ઓફિસમાં રહેણાંક કરશું. અમારી પાસે રહેવા ઘર નથી, ગામમાં પ્લોટ વહેંચણી થાય છે તો ભાજપના નેતાને મળી જાય છે, તો અમે લોકો તો શું કરીએ? આ લોકો ગરીબ બાપડા શું કરે? તમને પુરાવા બધા સરપંચ આપતા જાય છે. અત્યારે તમે મને ખાલી દિવસો કહો કે આટલા દિવસમાં અંદાજે તપાસ થઈ જશે, કમિટીની રચના કરો. અરે પણ દિવસો તો કહો તમે, અમે 15 દિવસ પછી આવી, 20 દિવસ પછી તપાસ કરીએ, 25 દિવસ પછી, તમે સમય બોલો. અમે ક્યાં એવું કહીએ છીએ કાલે કરી દીધું? 30 દિવસ થશે. અચ્છા, તો અડધું ચોમાસું જતું રહેશે. મેડમ તપાસમાં 30 દિવસ. આજ ખુરશી પર બેઠેલા ડીડીઓ અમે જોયા તન્ના સાહેબને, બીજા દિવસે 24 કલાકમાં તપાસ કરીને આપતા હતા. તમારી મર્યાદા કેસ મને સમજાતું નથી. તમે આવ્યા ત્યારથી વ્યક્તિગત આક્ષેપ નથી, પણ તમે કોનાથી ડરો છો એ મને નથી. લેખિતમાં આપે છે તમને, પણ તમે 30 દિવસ કહેશો. વ્યક્તિ જે આવે છે ને અલગ અલગ વાતો, આખું ગામ આવીને એક વાત કરે છે કે સરપંચના પરિવારને પ્લોટ પધરાવી દીધા. એ ઓન પેપર છે, તમને ઓન પેપર અમે નામ આપીએ. હવે બીજી રજૂઆત શું થાય? 45 લોકો જેને ઘરનું ઘર છે એવા લોકોને આપી દીધા છે. તમે મને સમય કયો. જો એટલે 30 દિવસ થશે એટલે કેમ એવી રીતે 30 દિવસ થશે? આવી રીતે આ ટોનથી કેમ કહો છો મેડમ? કઈ તકલીફ છે અમારાથી? ગરીબોથી કઈ વાંધો છે તમને? એટલે 1 મહિનો તપાસ નો થશે તો અમે બેઠા છીએ અહીંયા. તપાસ કરવી હોય ત્યારે કરજો, ના કરવી હોય ત્યારે ભાઈ બેસી જાઓ બધા. એવી રીતે થોડા કઈ અહીંયા મહિનો તપાસ ના કરો. હજુ 6 મહિનાથી હટલાની તપાસ હાલે છે.